આઝાદીના 80 વર્ષ બાદ પણ આદિવાસીઓને હક અધિકાર માટે ધરણા પર બેસવું પડે તો આ કેવી આઝાદી? નર્મદા જિલ્લામાં આદિવાસી હકોના પ્રશ્ને નેતાઓને ગંભીર ચર્ચા કરી કાયમી ઉકેલ લાવવા એડવોકેટ ડોક્ટર અશ્વિન વસવાણીની અપીલ. સંસદ વિધાનસભા હોવા છતાં આદિવાસીઓને રસ્તા પર કેમ ઉતરવું પડે? આઝાદીના 80 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ આદિવાસી સમાજને પોતાના જળ, જંગલ અને જમીનના હક અને અધિકારો માટે આંદોલન અને ધરણા કરવાની ફરજ પડે તે લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર પ્રશ્ન છે. કેવડિયામાં આદિવાસીઓની જમીનનો પ્રશ્ન હોય કે હાલમાં નર્મદા જિલ્લાના ખોપી ગામે ચાલી રહેલું જન આંદોલન, આ તમામ ઘટનાઓ એક જ વાત તરફ ઇશારો કરે છે કે આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો અંગે હજુ પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ મુદ્દે અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે પોતે ધરણા પર બેસવું પડે, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આદિવાસી આગેવાનોની સંગઠનો ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલે પણ ખોપી ખાતે મુલાકાત લઈને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે. એડવોકેટ ડોક્ટર અશ્વિન વસાવા સવાલ ઉઠાવતા કહે છે કે જો ગ્રામસભા મહત્વની છે, વિધાનસભા મહત્વની છે અને સંસદમાં જનપ્રતિનિધિઓ મહત્વના છે, તો આદિવાસીઓના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે લોકપ્રતિનિધિઓને ગામમાં જઈને ધરણા પર બેસવાની ફરજ કેમ પડે? વન વિભાગની કામગીરી અને આદિવાસીઓના પરંપરાગત હકો વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર ચર્ચાનો વિષય બનવો જોઈએ. આદિવાસી સમાજની જમીન, વન અને જીવન નિર્વાહના અધિકારો અંગે ગ્રામસભાની કાયદેસર ભૂમિકા અને સત્તાને મહત્વ આપીને કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. બોગજ ગામની ઘટનામાં ધારાસભ્ય ચેતર વસાવા સામે થયેલી કાર્યવાહી અંગે પણ આદિવાસી સમાજમાં અનેક પ્રશ્નો અને ચિંતા છે. એડવોકેટ ડોક્ટર અશ્વિન વસવાણી તથા નેતાઓ અને આદિવાસી સંગઠનોને અપીલ છે. હવે ધરણા નહીં, કાયમી ઉકેલ જોઈએ, નિવેદન નહીં, નિર્ણય જોઈએ અને સૌથી મહત્વનું આદિવાસીઓના હક અને અધિકારોને જમીન પર અમલ જોઈએ. રિપોર્ટર સજન વસાવા. નમસ્કાર દોસ્તો, હું છું ડોક્ટર એડવોકેટ અશ્વિન વસાવા ડેડિયાપાડાથી. ખાસ કરીને આદિવાસી ક્ષેત્રોમાં ગુજરાતના વિસ્તારોમાં એરિયા વિસ્તારોની વાત કરીએ તો ભારતના સંવિધાનમાં જ આર્ટિકલ 244(1) મુજબ ઉમરગામથી અંબાજી સુધી 5મી સૂચિમાં એરિયા વિસ્તાર આવે છે. 5મી સૂચિમાં એવું છે કે આદિવાસીઓ જલ, જંગલ, જમીન સાથે જીવન જીવે છે અને ઓટોનોમસ કાઉન્સિલ એટલે કે ગ્રામસભાનો નિર્ણય થકી આદિવાસીઓ જળ, જંગલ, જમીનની સુરક્ષા કરીને જીવન જીવવાનો એવા ભારતના સંવિધાનમાં જ આ જોગવાઈ છે. એક બીજો ખાસ કાયદો બને છે કે the provision of the Panchayat Action to the Schedule Area Act 1996 મુજબ પેશા કાયદા મુજબ પણ ગ્રામસભા યોજીને જળ, જંગલ, જમીન સુરક્ષા માટેના પ્રાવધાનો એ કાયદામાં આપી દીધા છે. બીજો એક બહુ મહત્વનો, આદિવાસીઓ આઝાદી પછી જો બીજી આઝાદી મળતી હોય તો એ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 મુજબ ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ 2006ના કાયદા મુજબ 10 એકર જમીન વ્યક્તિગત ખેડૂતને મળે છે. 13 ડિસેમ્બર 2005 પહેલાં જો ખેડાણ કરતા હોય અને 2 પુરાવા હોય, સામૂહિક પુરાવા હોય, વ્યક્તિગત પુરાવા હોય, તો એ પુરાવા હેઠળ 10 એકર જમીન ખેડૂતને ખેડવા માટે હક અને દાવો કરી શકે છે અને એમને હક અધિકાર પત્ર સનદ મળી શકે છે. એ કાયદામાં જોગવાય છે. બાકીનું જે જંગલ છે એ જંગલમાં એવું જોગવાય છે કે સામૂહિક અને હક માટે, તળાવ બનાવવા માટે, ઔષધિ બનાવવા માટે, દેવસ્થાન બનાવવા માટે વિકાસલક્ષી અલગ છે અને સામૂહિક જંગલ સુરક્ષા કરવા માટે વ્યવસ્થા વન અધિકાર કાયદામાં 2006ની જોગવાઈ છે. એટલે આખું જંગલ કાયદાકીય રીતે આદિવાસીઓમાં નેજા હેઠળ આવી જાય છે, આદિવાસીઓના કબજામાં આવી જાય છે. અને એક સાઈડ કહે છે કે ભારતનું સંવિધાન રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ ડેવલપમેન્ટ થિયોરી એ ભારતના સંવિધાનમાં જ આપ્યું છે. પણ એક બાજુ જોવા જઈએ તો આદિવાસીનો આર્ટિકલ 275(1) બજેટ બને છે, પણ આ ગ્રામ્ય લેવલે હજુ સુધી આઝાદીના 80 વર્ષ થઈ ગયા છતાં પણ આદિવાસી ક્ષેત્રમાં હક અને અધિકાર આદિવાસીઓને મળ્યા નથી. દાખલા તરીકે કેવડિયાનો બનાવ બન્યો, કેવડિયામાં આદિવાસીઓને જમીન ગઈ. ડેડિયાપાડાના ડુંગર વિસ્તારમાં જે મોજદા સાઈડ જે આદિવાસીઓની જમીન છે એ બિન આદિવાસીઓ પ્રોજેક્ટ લઈને મંત્રી તંત્રીઓ આવીને એ જમીન છીનવી રહ્યા છે. અને હાલમાં સાઉથ ગુજરાતમાં આવેલું ખોપી ગામમાં જન આંદોલન ચાલુ થઈ ગયું છે. અમારા સાંસદ શ્રી મનસુખ સાહેબ પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું. ડોક્ટર MLA દર્શનાબેન મેડમે પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું. ત્યાંના આદિવાસી નેતા, આદિજાતિ મોરચાના બહુ મોટા નેતા એવા મનસુખ વસાવા પણ ત્યાં એ પ્રશ્ન લઈને ગંભીર વિચારણા કરી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સંગઠનો ચિંતામાં છે. સાથે સાથે ધારાસભ્ય શ્રી મારા મિત્ર આનંદભાઈ પટેલ પણ ત્યાં વિઝિટમાં ગયા. હવે મારે એમને એવું કહેવું છે કે ગ્રામસભા મહત્વની છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહત્વની છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ વિધાનસભા અને સંસદ સભા એ ત્યાં અગર ગામમાં જઈને ત્યાં ધરણા પર બેસવું પડતું હોય તો પછી કઈ આઝાદી? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો અંગ્રેજોએ બનાવેલું છે,
વન અધિકાર કાયદો એવું કહે છે કે જળ જંગલ જમીનની જમીન આદિવાસીઓની છે, તો પછી આ 1 ઇંચ પણ જમીન આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નથી. આ અંગ્રેજોએ બનાવેલું ખાતું છે. અને આ એક જે બનાવ બન્યો બોગસ ગામમાં, ત્યાં પણ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ નિર્દોષ છે. કારણ કે આદિમ જાતિ આદિવાસી આ દેશનો મૂળ માલિક, મૂળ વતની, અને ચૈતરભાઈ પણ આદિવાસી છે. એટલે આદિવાસીઓને આઈપીસી, સીપીસી, સીઆરપીસી એવિડન્સ એક્ટ લાગુ પડતા નથી. આદિવાસી ક્ષેત્રમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સેક્શન 91-92 એક્સક્લુડેડ એન્ડ પાર્સલ એરિયાની વાત છે. એ ભારત સરકારના કાયદા મુજબ પણ જોગવાઈ છે અને વન અધિકાર કાયદામાં પણ છે. તો આદિવાસીઓને આ જે મેનિપ્યુલેટેડ કરી રહ્યા છે કેપિટાલિઝમ, મૂંડીવાદી લોકો આદિવાસીઓની જમીનો છીનવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મારા નેતાઓને જ પણ એવું કહેવું છે કે તમે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરો અને એનું સોલ્યુશન લાવો. ધરણા પર બેસીને કંઈ મતલબ નથી. ગ્રામ સભાનો ઠરાવ કરો, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સુપ્રત કરો, અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ છે, નામદાર સુપ્રીમ કોર્ટ છે. એ બહુ મહત્વનો મુદ્દો છે અને જજમેન્ટ પણ છે કે નામદાર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે 2011માં, મહારાષ્ટ્રનો છે. એ 2011માં નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો છે કે 2011માં 8% જ આદિવાસીઓ, આઈ રિપીટ, 8% જ આદિવાસીઓ આ દેશના મૂળ માલિક, મૂળ વતની છે. જ્ઞાન સુધા મિશ્રા, જજીસ જ્ઞાન સુધા મિશ્રા અને માર્કંડે કારજુ ના આ જે જજમેન્ટ મુજબ, માર્કંડે કારજુના જજમેન્ટ મુજબ આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે. તો પછી આ ખોપીના આદિવાસીઓને જળ જંગલ જમીન ખેડાણ કરીને જીવન જીવવા દેવું પડે? આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આ ગુજરાત સરકારે આ વિચારવાની જરૂર છે. આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે. હવે ખેતી ના કરે તો જીવન કેવી રીતે જીવશે? શું આ પ્લાસ્ટિક ખાશે? પ્લાસ્ટિકના ચોખા ખાશે? પ્લાસ્ટિક વાળું દૂધ પીશે? એટલે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ નો આ દેશ છે. એટલે ખોપીના અને આદિવાસી જે જેલ જંગલ જમીન ખેડાણ કરી રહ્યા છે એમણે હેરાન કરવાની જરૂર નથી. નહીં તો શું છે કે આદિવાસી પાછા બિરસા મુંડાનું ડીએનએ છે, તાત્યા ભીલનું ડીએનએ છે, શિલ્પત રાજાનું ડીએનએ છે. એટલે આ બહુ મોટી થિયોરી થઈ જશે. એટલા માટે એને મોટું આંદોલન કરવાની જરૂર નથી. એને આદિવાસીઓને ખેતીમાં જીવન રહીને, ગૌ રક્ષા કરીને, પશુ પક્ષીની રક્ષા કરીને, પ્રકૃતિ સાથે આદિવાસીઓને જીવા દો, એવું મારે કહેવું છે. ડેડિયાપાડાથી હું છું ડોક્ટર એડવોકેટ અશ્વિન વસાવા. ધન્યવાદ.